બોલે સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા. લાલ કી જય. સંત શ્રી બાબુદાસ લખે છે કે અમારા આ ગ્રુપના અંદર એક અર્જનદાસ બહુ સારા સંત થઈ ગયા. અર્જનદાસ નું ભજન છે नजरे मोती आया मेरे संतो भाई भेद ब्रह्म का पाया. नजरे मोती आया मेरे संतो भाई भेद ब्रह्म का पाया. अरे मेरा संतो भाई मोती नजरे आया. मोती कहता चेतन आत्मा. એ મારા ઘરના અંદર મને આનું દિવ્ય દર્શન થયું. એ ચેતન રૂપી મોતીનું વર્ણન કરી રહ્યા છે. કે એ મોતી કોઈ અક્ષરમાં આવે એવું નથી. પરંતુ મહાપુરુષો ગમે તે અમે ગમે તે ઉપમા આપી અને એનું વર્ણન કરવું પડે છે. જેમ કે જે નિરાકાર વસ્તુ છે એનું આપણે શું વર્ણન કરી શકીએ? તો કે ચેતન રૂપી મોતી રણુકા રૂપે મારા ઘરમાં મને પ્રગટ થયું. અક્ષરાતીત છે ઉતર્યા મોતી. જે અક્ષર છે અક્ષરથી પર ત્યાં કોઈ અક્ષર નથી. ત્યાંથી આ મોતી ઉતરી છે. જે નિરાકાર છે નિરાકારના અંદરથી આ રણુકા રૂપી મોતી ઉતરેલું છે. अक्षरातीत से उतरा मोती सुध में आप समाया. सुध में समाયેલો છે. वहां का रंग अलौकिक सुन लो. એનો રંગ અલૌકિક છે. કોઈ રંગ એમને લાગુ પડતો નથી. यहाँ का रंग अलौकिक सुन लो. गुरु गम से समझाया मेरे संतो भाई मोती नजरे आया. મહાપુરુષોએ જેવી રીતે ગાયું છે એ જેવી રીતે સમજ્યા છે એવી રીતે ગાયું છે.
પરંતુ ઘણા ભજનોના અંદર ભજનના શબ્દનો અર્થ ન સમજી ને શબ્દને ભ્રષ્ટ બનાવે છે. મહાપુરુષો કદી મહાપુરુષને ખોટું કહેતા નથી. એ તો સ્થાનમાં સમજે છે. એ વસ્તુનો વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ? વાણી જ્યાં વિરામ પામે, મન જ્યાં અમર બને અને સંકલ્પ વિકલ્પ જ્યાં બંધ પડે છે. પરંતુ જેવી રીતે અનુભવી પુરુષોએ અનુભવમાં લાવી અને એ મૂર્તિની ઉપમા ચૈતન્ય રણુકારની આપી કે રણુકાર છે. રણુકાર જગની બેગો રચના પીવું પીવું રટલીજો સુરત શિલા પર જો પટકારા મોય મગન એ લેજો રે ભક્તિ રાજી હોને કીધે. अक्षरा पीछे उतरा मोती सुन में आप समाया, वहां का रंग अलौकिक सुन लो. गुरु गम से समझाया मेरे संतों भाई मोती नजरे आया. अरे मोती नजरे आया मेरे संतों भाई भेद में ब्रह्म का पाया. मणि मोतन में मोतन मणि में चैतन्य महा चैतन्य में से जीव शिव में से एम मणि मोतन में मोतन मणि में ज्योत ज्योत में ज्योत मिलाया, जीव शिव में मिलाई गई. ऐसा अचरज खेल गम का दिल खोले दर्शाया मेरे संतों भाई मोती नजरों में आया. आवाज में दिल खोली ने दर्शाई શકે છે. અને જેને આ મોતી નજરોમાં આવ્યું છે એવા અનુભવી પુરુષો એનો ખ્યાલ કરશે, વાતને સમજી શકશે. રૂમ રૂમ બાજા બાજા ગગન મંડળના અંદર અનંત પ્રકારના વાજા વાગે છે. જેની વાણી દ્વારા વર્ણન થઈ શકે નહીં. 36 પ્રકારના વાજા વાગે છે. અનંત એનું 2.10 નો આપણે કદાચ વર્ણન કરીએ કે ભાઈ ઘંટડી રણગાર થાય, ઝાલર વાગે, શંખ વાગે, બંસી વાગે,
ભેરી વાગે, નરગા વાગે, પેટી વાગે, આપણો જેટલું યાદ છે એટલું જ વર્ણન કરી શકીએ. પણ 36 પ્રકારનું આપણે જે કહ્યું, 36 વાજા વાગે શરીર में, ढोल नौबल गूंजे गाजा. अरे मोती नजरों में आया मेरे संतों भाई भेद ब्रह्म का पाया. रुमझुम बाजा बाजा, वहां में सूरज समाया मेरे संतों भाई मोती नजरों में आया. પછી કહે છે અર્જુનદાસ કહે છે કે હે જગતના આત્માઓ, મહાપુરુષો, સાધકો, સિદ્ધો, ભક્તો, જ્ઞાનીઓ, કર્મયોગીઓ અને માનવ, કે અમે જે આ વાતો કરીએ છીએ આ વાતોના અંદર અંતર રાખવા જેવું નથી ને અંતર રાખશો તો ભૂલા પડશો. અરસ પરસ અંતર્મત રખના હે જગતના મહાપુરુષો તથા ભાઈઓ, જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, જો અરસ પરસ અંતર રાખી તો વાત ગઈ. અમે સોનાની લગડી જેવી આ વાણી ટચ કરીને લખી છે, અનુભવીને લખી છે. અરસ પરસ અંતર્મત રખના નિરખ પરખ ગુણ ગાયા. મેં મારી જાતે આ વસ્તુને નિરખી છે, પરખી છે, પછી બહાર કાઢી છે. અરસ પરસ અંતર્મત રખના નિરખ પરખ ગુણ ગાયા. અજણ કાય સદગુરુ પ્રતાપ પરિવાર પરંપરાયા. પરિપાર प्रातिपार परिवार ब्रह्म पाया मेरे संतों भाई मोती नजरों में आया. अरे मोती नजरों में आया मेरे संतों भाई वेद ब्रह्म का पाया. अपना बधाने मारा कहेવું છે કે આ ભૂમિકા આપણે પસાર તો કરવી પડશે. વધારે આપણું પાત્ર ફક્ત સાંભળવાનું છે એટલા સુધી આ સાંભળે એને સમજી શકીએ. પણ અનુભવમાં રહેવા માટે તો સતત મહેનત કરવી પડશે. આવી દશામાં પરિવાર બ્રહ્મનો ભેદ નહીં મળે, પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. આપણે તો થોડું ઘણું ભજન કર્યું હોય એટલે કે બસ અમને હવે વસ્તુ મળી ગઈ. અરે ભાઈ, જે તો ખીચડી છે, અધકચરું છે અને વચ્ચે જે તું છે, જો જીભ ફેંકાઈ ગયો તો પાછો હાથમાં નહીં આવે. તેમ આપણે જે વાર કહ્યું છે કે દેવો પાસે અમે આદિવાસ સાધ્યા. આપણે આપણા મનમાં ખ્યાલ આપીએ
કે મારા અંદર ભજનનો ભાવ વધારે છે કે મારા અંદર આ સંસારનો ભાવ વધારે છે? ભજન આપણે સમય પૂરતું કરીએ છીએ ભાઈ, પણ સંસારના જે ભાવો છે એ તો જાગતી જાગીએ છીએ, ઉઠીએ છીએ અને હોઈ રહીએ છીએ અત્યાર સુધી આપણે એના અંદર જ રચ્યા પચારીએ છીએ. આ ભાવોને ખતમ કરવા પડશે અને જ્યારે ખતમ કરીશું ત્યારે જ આપણું કલ્યાણ છે. ચાવરી ઘણા જિજ્ઞાસુ ભાઈઓ શ્વાસાનું સ્મરણ કરે. બસ અમને મળી શ્વાસાથી શ્વાસનો ઉઠાવો લેવો. પરંતુ ખેમ સાહેબે એમ કહ્યું છે કે શ્વાસ શ્વાસ દોનો નહીં પહોંચે વાલ લાગી દીધી. આ બે ત્યાં પહોંચી શકતા નથી. એના પગ પર ઘણી વસ્તુ પડી છે ભાઈ, એનું કોઈ પૂછ્યું જાણે. श्वास से श्वास दोनों नहीं पहुंचे वाल लागे मेरी. सदगुरुए મને શાન બતાવી, જા અખંડ અજંતા ખેડી. અરે મારા સંતો ભાઈ જીવો ગગન में एरी. लगभग 75% જીવ વાણીનું સિમરણ કરે છે. 24% શ્વાસામાં રસ રાખી અને શ્વાસાનું સિમરણ કરે છે. પણ શ્વાસા ત્યાં પહોંચી શકે નહીં, એની કોઈ તાકાત નથી, એની કોઈ પૂજા નથી. એ આપણે જાણીએ છીએ કે પરાશર ઋષિ 24 કલાકના જે 21,600 શ્વાસ થાય છે એના બદલામાં એ ફક્ત 24 કલાકના 80 શ્વાસ લેતા. કેટલા લેતા? 80. એકવી 1,600 અને 20 શ્વાસ કુંભ કરતા. છતાં પણ આત્મ પ્રાપ્ત નથી, સિદ્ધિ પ્રાપ્ત થઈ પણ આત્મ પ્રાપ્ત થઈ નહીં. આપણો તો કોઈ શ્વાસની વાત કરી હોય તો એમના પાછળ ઘોડા દૂર થઈ જઈએ. ચાલો અહીંયા વસ્તુ છે. અરે ભાઈ હશે ત્યારે તારે કહેવું ન પડે. હશે ત્યારે હોમાંથી આવે.
હશે તારે સમાધિ આવે અરસ પરસ અંતર્મત લગ્ન નિરંતર ગુણ ગાયા કહે અર્જુન ગુરુ ચરણ में परिपार ब्रह्म पाया मेरे संतो भाई मोती नजरों में आया ये मोती कई एक बे व्यक्ति के 50 व्यक्ति के 1000 2000 के 500 के लाख करोड़ એટલોના જ અંદર નથી બધો જે માત્રના અંદર છે કીર્તિ મોડી અને આદિ સુધી બંગીતી મોડી બ્રાહ્મણ સુધી નીચલી મોડીને બ્રાહ્મણ સુધી તનગલાથી મોડીને સુમેરી પર્વત સુધી ગઢગઢના અંદર એ આત્મા રહેલો છે એટલે મહાપુરુષે લખ્યું કે આ રણુકા જગની દેખો રચના હે આનંદ ભાઈઓ हिंदू हो मुस्लिम हो ख्रिस्ती हो पारसी हो जैन हो बौद्ध हो कोई पण हो तो बधाना अंदर एक ज चैतन्य रहेलो छे અને બધાના અંદર તુરી 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 આવાજ છે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ આપણી બુદ્ધિ ઓળખ બુદ્ધિ નહીં બને ત્યાં સુધી જીવ ગમે ત્યાં ભટકવાનો આપણે એટલા બધા પુસ્તકો વાંચીએ છીએ એટલા બધા સંતોને મળીએ છીએ સંતો આપણાને વાત સમજાવે છે એટલા બધા ભજનો ગાઈએ છીએ છતાં આપણાને વાત નક્કી કરી શક્યા નહીં सच्चाई सूचना शक्ति है बनावट के बचनों से खुशबू कभी ना आती है कागज के फूलों से दिल जिसको दीजिए कि दिलदार हो अपने दिल याद આપીએ કે હમારા અંદર આત્માનું પ્રાગટ્ય हो दिल किसी को दीजिए दिलदार कदर हो हिंदू या मुसलमान ईमानदार हो कोई पढ़ो अरस परस तनमत रखना निरंतर गुण गाया दास अर्जन कहे गुरु जीवन शरणे परिपार ब्रह्म आया मेरे संतों भाई मैं अब मोती नजरे आया अरे मोती नजरे आया मेरे संतों भाई भेद ब्रह्म का पाया बार बार कहिए कि भैया मोती ने मेळवी लेवो એ આપણા મારા ઇતિહાસ છે નકર આત્માથી વાત જતી રહે કશું આત્મા વાત નહીં આવે સદગુરુને સેવી સદગુરુને મળી સદગુરુની સેવા કરી સદગુરુનું અંતર રેવી ને આ જન્મ જે છે એને સફળ કરવા જેવો છે બોલે સદગુરુ